અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના બકરાણા ગામે કુદરતી આફતને કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે। અંદાજે 1000 હેક્ટર જેટલા વિસ્તારમાં ઉભેલો પાક સંપૂર્ણ રીતે નષ્ટ થતા ખેડૂતો પાયમાલ બન્યા છે। ભારે મહેનત, મોંઘા બિયારણ, ખાતર અને દવાઓ પાછળ કરેલો ખર્ચ પાણીમાં જતા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે। કુદરતી આફતથી બકરાણા ગામની ખેતી આધારિત અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। બકરાણા ગામે તારીખ 20 થી તારીખ 31 સુધીમાં વરસાદના પાણીથી ઉપરવાસના પાણી આવતા તેમજ ઝોલા, બોર, તુરેતા, ઘોડા, વાંસવા, વાસણ, બકરાણા વગેરે બંધો તળાવો તૂટતા પાણીનો પ્રવાહ સમથળ આશરે 7-8 હજાર જમીન બકરાણાની છે એ પાણીમય ડૂબ છે, જેમાં મોલાતમાં એરંડા, તુવેરું તેમજ ડાંગરું પોખેલી તથા વાવેલી એ હાલની તકે સદંતર નિષ્ફળ છે। ખેડૂતોને નુકસાન તો ઘણું છે। 5 થી 7 હજાર હેક્ટરની અંદર ડાંગર છે, ઊંચાણી જમીનની અંદર દિવેલા, તુવેરું 6,000 જેટલું નુકસાન હેક્ટર। સરકાર શ્રી પાસે માગવાની તો કઈ જે એમનું થતું હોય એના દે ખેડૂતોને। નુકસાન તો ઘણું છે। કયા કયા પાકો નુકસાન? ડાંગર, એડા, ગોળું એવું બધું કોઈ છે। શું માંગ છે સરકાર?